તો રાજ્યમાં ગરમીની સાથે લીંબુના ભાવમાં પણ વધારો થયો છે। અમદાવાદમાં 1 કિલો લીંબુનો ભાવ ₹200 થયા છે। સપ્તાહ પહેલા 1 કિલો લીંબુનો ભાવ ₹100 હતા, જે લીંબુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે। સીધા ડબલ ભાવ થઈ ગયા છે। દર વર્ષે આવું જ હોય છે, ગરમી વધે તેમ ભાવ વધે છે। લીંબુની માંગ વધતા ભાવમાં પણ વધારો થયો છે। વેપારીઓ કહી રહ્યા છે અને શું કહી રહ્યા છે આવો સાંભળીએ। એટલે અત્યારે હાલમાં તો લીંબુ ચોમાસામાં વધારે હોય અને હવે એનો ક્રોપ થોડો ઓછો થઈ ગયો અને જેમ ક્રોપ ઓછો થયો એમ ભાવમાં પણ વધારો થઈ ગયો અને એનું કારણ કે ગરમીમાં લોકો એનો વપરાશ પણ વધારે કરે। જે અત્યારે ઇકોનોમિકલ નિયમ પ્રમાણે તો એવું જ હોય છે કે જેની અછત હોય ને એનો જ ભાવ વધારે હોય। એટલે અત્યારે લીંબુ વગર તો ચાલે જ નહીં। ગરમીમાં અત્યારે છોકરાઓને પાણી ભરી આવવું પડે લીંબુનું, ગરમીમાં નોકરી જતા હોય, ઘરમાં અમારે પણ રાખવું પડે પાણી લીંબુનું। એટલે એમ કે લીંબુની એકદમ જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ છે અને એના કારણે જ અત્યારે લીંબુમાં ભાવ વધારો થઈ ગયો। માલ ઓછો થઈ ગયો અને હિસાબે ભાવ વધી ગયા। લીંબુની આવક બિલકુલ ઓછી છે અને હિસાબે ભાવ ₹160 છે અત્યારે સારા લીંબુના। બીજા હલકા ચરકા આવે છે, હોતી ઉપર છે બજાર। સાંજના લીંબુની આવક વધારે છે, આ હિસાબે ભાવ લીંબુનો રહેવાનો, સારા લીંબુનો ભાવ રહેવાનો, દેશી લીંબુનો। સાંજના લીંબુમાં ભાવ ના રહે। દેશી લીંબુ ₹160 થી ₹150 બજાર છે। ભાવ જે શિયાળામાં પણ 20 ને 50 ને 40 કિલો મળે, અત્યારે હજી ₹160 થઈ ગયા છે। હજી ગેમ ગરમી છે, ₹200-300 તો લીંબુ જાય છે જ અને જરૂરિયાત હોય એટલે લેવા જ પડે છે। આપણે બી મજબૂર છીએ એટલે લઈએ છીએ। લીંબુ વગર અમારે કશામાં ચાલતું નથી। લીંબુ વગર હજી તો ગરમીની શરૂઆત જ છે। હા, રાજ્યમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં પણ રોકેટ ગતિએ વધારો છે તે થયેલો સામે આવી રહ્યો છે। એક સપ્તાહ પહેલા જે લીંબુ ₹100 કિલો મળી જતા હતા તે હાલ ₹160 કિલો વેચાઈ રહ્યા છે, જેને લઈને ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ છે કે ખોરવાયું છે। ભાવ વધારાની પાછળના જો કારણની વાત કરીએ તો લીંબુની માંગમાં વધારો થયો છે અને જે આવક છે તે ઘટી રહી છે, જેને લઈને હાલ આ લીંબુના ભાવ છે તેમાં વધારો સામે આવ્યો છે। ત્યારે આજે વધતા લીંબુના ભાવે ગૃહિણીઓની ચિંતા પણ વધારી છે, કારણ કે જે રીતે આ ભાવ વધારો સામે આવ્યો છે અને લીંબુની હવે ગૃહિણીઓ છે, જે મધ્યમ વર્ગીય પરિવારો છે, ખરીદી તો કરી રહ્યા છે પરંતુ તેની માત્રા છે તે ઓછી કરી દીધી છે। બીજી તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તેની સામે લીંબુની જરૂરિયાત પણ હાલ દિવસે ને દિવસે આ સિઝનની અંદર વધતી જોવા મળી રહી છે। ત્યારે ગૃહિણીઓ છે કે જેને આ લીંબુના ભાવે જે ચિંતા વધારી દીધી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।